તો કાલે રાત્રે આપણે અજમેર અને નાથદ્વારાની વચ્ચે જે ભીમ નામની જગ્યા છે, ભીમ નામનું ગામ છે, ત્યાં રોકાણા હતા. તમને ખ્યાલ છે આગળના બ્લોગમાં કીધું એ પ્રમાણે. અને એ રૂમ કંઈક આવો હતો. આ રીતના 2 બેડ હતા. સરસ રૂમ સારો હતો. અને આ એનું બાથરૂમ છે. ગીઝર બીઝર બધું સરસ હતો રૂમ. ભાવની વાત કરું તો 1500 રૂપિયા કહેતા હતા, પણ આપણે એને બાર્ગેનિંગ કરીને 1000માં નક્કી કર્યું હતું એસી વાળો. અહીંયા રોકાણા હતા. ત્યાં અત્યારે ખાલી ચા પાણી પી અને નીકળીએ છીએ આગળ નાસ્તો કરશું અથવા તો બપોરે જમી લેવું. આપણે જે ગેસ્ટ હાઉસમાં રોકાણા હતા તે બહારથી કંઈક આવું લાગે છે. જોઈ શકો છો અહીંયા રોડ છે, अजमेर वाला, जयपुर वाला, जयपुर नाथद्वारा अजमेर परिवार रोड पर है. मजा आ रहा है क्या राजस्थान में? कहाँ जा रहे हो? बर्फ में. बर्फ में क्या करने? बर्फ का डागला बना के लिए. तो बर्फ का डागला बनाने के लिए? हाँ. और क्या करोगे? और तुमको मारूंगा. ओहो. और क्या खा रहे हो? क्या खा रहे हो? ગાડી આપણી હવે થઈ ગઈ છે રેડી અહીંથી ભીમથી નીકળવા માટે. અને આજે રાત સુધીમાં ચંદીગઢ સુધી પહોંચવું છે. જોઈ શકો છો તમે, અંદર ગોઠવાઈ ગયા છે. આ રીતનો આપણે અહીંયા સામાન ગોઠવો છે. અને આ સરસ મજાનું એ ગાદલું ને એવું બધું રાખી દીધું, એટલે અંદર સૂવું હોય તો એ સુવાય અને અમારા ભાઈ છે ને આરામ થાય પૂરો. તો ચાલો હવે આપણે આગળની જર્ની કમ્પ્લીટ કરીએ. તો અત્યારે આપણે જયપુર રોડ ઉપર વ્યાવર નામનું સિટી છે, એને ક્રોસ કરી અને આગળ વધીએ છીએ. અને આપણી જર્ની છે એ કન્ટિન્યુ છે. આપણે આજ સાંજ સુધીમાં ચંદીગઢ સુધીનો પ્લાનિંગ છે. ચંદીગઢ પહોંચી જાય એટલે કાલે સવારે જઈ 2-3 કલાકની અંદર શિમલા પહોંચી જાય. અત્યાર સુધી રોડની કન્ડિશન બહુ સારી છે. ક્યાંય કોઈ પણ જગ્યાએ એવો રોડ નથી એવો કે ખરાબ હોય કે આપણે ગાડી હાંકવામાં કંટાળો આવે કે. રોડ બધી જગ્યાએ બહુ સારો છે. અને ટોલ બૂથ જેટલા આવ્યા છે એ બધા આપણા જે ઓલા પાસ છે 3000 રૂપિયાવાળો, એ પાસમાં લગભગ બધા કવર થાય છે અત્યાર સુધી. તો આગળ જોઈએ હવે કેવું રહે છે તે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આગળ હું તમને બધું બતાવીશ. તો અજમેરથી આપણે નીકળી ગયા છીએ અત્યારે. આ સાઈડમાં અજમેર રહી ગયું છે અને આ કિશનગઢવાળો રોડ લીધો છે. અહીંથી આપણે જયપુર થઈ અને ચંદીગઢ જવાનું છે. કન્ટિન્યુ કરીએ છીએ. તો હવે અહીંયા કિશનગઢ આવી ગયું છે. અને કિશનગઢથી આગળ હવે આપણે ફરી પાછા જયપુરવાળા રોડ ઉપર છીએ, કારણ કે આપણે સિટીમાં નથી ગયા, બાયપાસથી જ નીકળી જઈએ છીએ. અને જયપુર અહીંથી થાય છે 105 કિલોમીટર જેવું. તો હવે જયપુર જઈને આપણે સ્ટોપ કરવાની ગણતરી છે, બાકી પછી રસ્તામાં જોઈએ. તો આપણે જયપુર પહોંચી ગયા છે, જયપુર બાયપાસ છે. હવે અહીંથી આ રોડ છે તે દિલ્હી આગ્રા બાજુ જાય છે અને આપણે સીધું જયપુર થઈને ચંદીગઢ ઉપર જવાનું છે. જયપુરની આગળ 45 કિલોમીટર આગળ સીએનજીનું પંપ છે, ત્યાં આપણે સીએનજી પુરાવવા માટે ઊભા છે. અને જયપુરથી સેટ 45 કિલોમીટર પછી જ પંપ આવે છે. એટલે જો તમે સીએનજી ઓછું હોય તો જયપુર પહેલાં જે 2 પંપ આવે છે ત્યાં પુરાવી લેજો, જેથી કરીને આપણે સીએનજીમાં ગાડી હકાવીએ. નારનોલવાળા એક્સપ્રેસ વે ઉપર છીએ અને આ રોડ ઉપર પહેલું ટોલ નાકું આવ્યું છે. અહીંયા જોઈએ આપણો પાસ હાલે કે નથી હાલતો એ. અને અહીંથી પછી આ ચંદીગઢવાળો રોડ છે. રોડ બહુ જ સારો છે. વચ્ચેનો જે રોડ હતો થોડોક ટ્રાફિકવાળો હતો, રસ્તો તો એ સારો હતો, પણ આ તો એક્સપ્રેસ વે જેવું છે. બહુ જોરદાર રસ્તો છે. અંબાલાથી નારનોલ વાળા રસ્તે આપણે ચડ્યા છે. અંબાલાથી આપણે બીજો રોડ એક ચેન્જ કરવાનો આવે છે. તો ગાઈઝ અત્યારે અમે હરિયાણા બાજુ આવ્યા અને અહીંયા જો આ બંને બાજુ છે ને ઘઉં હજી ઉભા છે. આપણે ગુજરાતમાં નીકળી ગયા અને આ બંને બાજુ ઘઉં અને અહીંયા રાઈ વધારે હોય, એટલે રાઈની ખેતી વધારે છે ઘઉં કરતાં. 8 એપ્રિલ આપણે અત્યારે બીજો પાક છે એ મહિના દિવસ થઈ ગયું, ઉનાળુ પાક. અને અહીંયા હજી શિયાળુ પાક પણ ઉભો છે, તમે જોઈ શકો. અમારા નિહિરભાઈને જો ડાકલા જોવાની મજા આવી ગઈ. આજ 3 ફોન છે તો એક ફોન એને પર્સનલ મળી ગયો.
નીરવે શિમલા મનાલીનું નામ સોમનાલી કરી નાખ્યું શોર્ટમાં. એને કોઈ પણ પૂછે ને કે ક્યાં જાવું તમારે, તો કે સોમનાલી. ચંદીગઢ હાઈવે ઉપર એક ધ ક્લાસિક કરીને હોટલ છે, ત્યાં રોકાણા છે. તો જોરદાર વરસાદ પડે છે અત્યારે અને ઠંડી પણ એવી છે. જોઈ લો. તો ક્લાસિક હોટલે જમવાનું મગાવ્યું છે અને જોઈ લો આ રોટલી છે પંજાબની, દાલ ફ્રાય મગાવી છે, ઘાટી આવી. તો ચાલો હવે જમી અને પછી આગળનો વ્લોગ ઉતારીએ. મિહિરભાઈ હોશિયાર થઈ ગયા, અહીંથી લઈ આવો બધું. લઈ આવો. હું લઈ આવ્યો? કોકા કોલા. કેવી છે દીકા છાસ? એક નંબર છે. જમી લીધું છે. 629 રૂપિયાનું બિલ થયું. જમવાનું બહુ સારું હતું. તો ધ ક્લાસિક હોટલે આપણે જમી લીધું છે. જમી અને હવે નીકળીએ છીએ ચંદીગઢ બાજુ. અત્યારે વાગ્યા છે 11:30 જેવો ને હવે ચંદીગઢ બાજુ જવાનું છે. તો ચાલો હવે અહીંથી આપણે ચંદીગઢ હોટલ રાખીએ અને પછી રીંગ કરીએ. ક્યાં આવ્યો? હોટલમાં. જઈમો? હા. હું જઈમો? રોટલી. ઠંડી? તને ઠંડી નથી લાગતી? બહુ બાબા ઠંડી. નહીં, નહીં. મને તો બહુ લાગે.